નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં ગુજરાતી વિષયની આપણી દ્વિતીય પરીક્ષા જે મિત્રો ફેબ્રુઆરી માસમાં આવવાની છે તેનો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુપ્રિન્ટ સાથે આપણે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં પણ નવા હશો તો મિત્રો ચેનલને અવશ્ય લાઇક, શેર અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો ધોરણ 9ની અંદર ગુજરાતીની દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો આપણી આવવાની છે, જેની અંદર સૌપ્રથમ આપણે ગદ્ય વિભાગ જે પાર્ટ એ વિભાગ એની વાત કરીએ। મિત્રો પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તો બપોરનો, બપોર પછીનો, દિવસનો કોલાહલ કે રાતનો શાંત નીરવ સમય? તો મિત્રો જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય છે એ ખૂબ જ વધારે યોગ્ય છે। બીજું છે વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે? તો મિત્રો માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે, માણસમાં પશુ વૃત્તિ આવતી જશે, દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી, અથવા માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે? મિત્રો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। પ્રશ્ન 2 છે, ખાલગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે નાનજી કાલિદાસ મહેતા શિખર સમાન ખાલગ્યા હતા તો શ્રેષ્ઠી હતા। એના પછી ખરા ખોટા છે, બરાબર। અરુણિમાએ મૃત સાહસવીરોને જોઈ મોં ફેરવી લીધું, તો આ વિધાન કેવું છે? ખોટું છે। જોડકા જોડવાના છે, જેની અંદર પ્રશ્ન 4માં મિત્રો પહેલું છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, તો એ લલિત નિબંધ છે, અને સમાજ સમર્પિત સૃષ્ટિ એ રેખાચિત્ર છે। એના પછી નીચેના વિધાન માટે કારણ જણાવવાનું છે। પહેલું છે માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ, કારણ કે મિત્રો તે સંસ્કૃતિની દિશામાં આગળનું પગલું છે। બીજું, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી, કારણ કે ગાંધીજી મિત્રો ભય હતો કે પિતાજી દુઃખી થશે, કદાચ માથું પણ કૂટશે। એના પછી વિભાગ એની મિત્રો પાર્ટ 2 વાત કરીશું, સવિસ્તર ઉત્તર આપવાના છે ગમે તે એક। પહેલું છે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? તો એનો સરસ મજાનો જવાબ મિત્રો તમારે અહીંયાથી તમે મેળવી શકો છો કે ભાઈ નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા કારણ કે તેણે પોતાની હિયાસૂઝ અને સખત પુરુષાર્થથી અજાણ્યા પ્રદેશમાં કપાસ, ચા, કોફી, કેતકી અને રબરની ખેતી કરી, કપાસનો વિકાસ કરીને યુગાન્ડાની આર્થિક પ્રગતિનો મિત્રો પાયો નાખ્યો। તેમણે શેરડીનું વાવેતર કરીને 1924માં લુઘાઝી સુગર ફેક્ટરી શરૂ કરી। નાની ઉંમરને ઓછું ભણતર હોવા છતાં અસાધારણ હૈયાસૂઝ, સખત પરિશ્રમ, સાહસ અને પરમાત્માના અડગ શ્રદ્ધાને કારણે નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશોમાં ઔદ્યોગિક સાહસિક તરીકે સફળ થયા હતા। બીજો પ્રશ્ન છે વાડીના જલસાના તમારા શબ્દોમાં વર્ણન કરવાનું હોય તો મિત્રો સરસ મજાનું આપણે આ રીતે વર્ણન કરી શકીએ અને એનો જવાબ લખી શકીએ છીએ, બરાબર। તો એનો પણ જવાબ આપણને મળી ગયો। પછી નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે ડૉક્ટર અને નર્સના માનવતા કેમ જાગી ઉઠી છે? તો એનો પણ જવાબ આપણે આ રીતે મિત્રો લખી શકીએ અને તૈયાર કરી શકીએ। અથવામાં બીજો પ્રશ્ન પૂછે કે કીડીઓના પરિવારને લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? તો એનો પણ જવાબ આપણે મિત્રો સરસ મજાનો છે અહીંયા લખી શકીએ છીએ, બરાબર। હવે આપણે મિત્રો પદ્ય વિભાગ ઉપર જઈએ, જેમાં નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે। પહેલું છે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો ફૂલ જેવી, ડાળખી જેવી, કાંટા જેવી કે કલરવ જેવી? મિત્રો એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। બીજું છે માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? તો સૂરની, સંગીતની, તાલની કે એબીસી ત્રણેય જણાવ્યું? ત્રણેયની। તો આવશે મિત્રો ત્રણેયની। એના પછી ખાલગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે નાયિકાના મનના સુબા ખાલગ્યા નગરીના છે તો દ્વારિકા। એના પછી ખરા ખોટા વિધાન છે, કોણે કહ્યું ખાલી હાથ મરી જવાના? તો આ વિધાન કેવું છે? ખરું છે। હવે મિત્રો વિભાગ બીમાં મિત્રો આગળ જોઈએ, સવિસ્તર ઉત્તર છે, જેમાં પહેલું છે પિતા સાથેના પુત્રીનો આત્મીય સંબંધ, પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દોનો શબ્દ પ્રયોગ દ્વારા વ્યક્ત થાય છે? એ મિત્રો સરસ મજાનો પ્રશ્નનો જવાબ છે એ આપણે અહીંયા જણાવવાનો છે અને આ રીતે લખી શકીએ છીએ, બરાબર। તો મિત્રો ખાસ આ પ્રશ્ન તૈયાર કરી લેજો। અથવા બીજો પ્રશ્ન છે મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવવાનું હોય તો એનો પણ સરસ મજાનો જવાબ આપણે મિત્રો અહીંથી લખી શકીએ છીએ। 2-3 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલું છે ભગવાને સ્વપ્નમાં આવીને શું કહ્યું? મિત્રો ભગવાને શ્રી કૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા, સૌપ્રથમ શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવીને વહાલી કરી, પછી ગોપીની સામે મરક મરક હસતા રહ્યા અને તેના આંસુ લૂછ્યા હતા। અથવામાં બીજો પ્રશ્ન પૂછી શકે છે કે કવિની માતા પાસેથી શું શું મળે છે? તો મિત્રો કવિને માતા પાસેથી તેમની હૂંફાળી ગોદ, સૂતી વખતે માની સોડ મળે છે, માની હાજરીની મોટી રાહત મળે છે, માની આંખમાંથી વાત્સલ્ય મળે છે, માનો પ્રેમ સાદ સંભાળવા મળે છે, માના આલિંગનનો પ્રેમનો સ્પર્શ મળે છે, એના પર માના હેતની હેલી
સતત વરસે છે, માની શીતળ છાયાને ઉંફાળી માયા મળે છે। હવે મિત્રો આગળ વાત કરીશું વ્યાકરણ વિભાગ ઉપર જઈએ। અહીંયા મિત્રો નીચેના શબ્દની સંધિનો વિગ્રહ કરવાનો છે। મનોબળ તો મન વત્તા બળ, અથવામાં છે સ્વાર્થ તો સ્વ વત્તા અર્થ આવે। પછી સમાસ ઓળખાવો। હારમાળા તો એ તત્પુરુષ સમાસ છે, જ્યારે નવજીવન એ કર્મધાર્ય સમાસ છે। રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખવાનો છે। મિત્રો અહીંયા ફૂલ છે તો ફૂલ એ જાતિવાચક સંજ્ઞા થશે। એના પછી વિશેષણ છે મારા, એ સાર્વનામિક વિશેષણ છે। મિત્રો સર્વનામ પ્રકાર ઓળખવાનો છે એમણે, તો એમણે એ પુરુષવાચક સર્વનામ કહેવાય। સ્વર વ્યંજન છૂટા પાડવાના છે। ટાઢા બોળ તો ટ વત્તા આ વત્તા ઢ વત્તા આ વત્તા બ વત્તા ઓ વત્તા અળ વત્તા અ। અથવામાં બીજો પ્રશ્ન છે મૃત્યુ તો મ વત્તા રૂ વત્તા ત વત્તા ય વત્તા ઉ। તો આવી રીતે આપણે સ્વર વ્યંજન છૂટા પાડ્યા। પછી પરપ્રત્યય પૂર્વપ્રત્યય ઓળખવાના હોય તો ખાટલી, ખાટ વત્તા લી એ પરપ્રત્યય થયો, અને વિદેશ વી વત્તા એ પૂર્વ પ્રત્યય થાય, બરાબર। પછી અલંકાર ઓળખવાનો છે। આજે ધર્મનો ધાંભલો ખરી પડ્યો, રૂપક, બરાબર। ઉપમેય અને ઉપમાન સમાન હોય ત્યારે રૂપક અલંકાર થાય છે। પછી મિત્રો વાક્યનો પ્રકાર ઓળખવાનો છે। શું દરેક નદી માતા હોય છે તો પ્રશ્નાર્થ છે। બાળક તમે પસંદ કરો, આજ્ઞા કરી, આજ્ઞાર થયું। 17મું છે નીચેનું વાક્ય સાદું, સંયુક્ત અને સંકુલ વાક્ય છે તે જણાવવાનું છે। તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી તો એ સંયુક્ત છે, અથવા મોસમની મોજ લોકો માણી જાય છે તો આ વાક્ય સાદું છે મિત્રો। હવે મિત્રો આપણે આગળ વિભાગ સી ઉપર જઈએ। ગદ્યખંડ વાંચી તેના પ્રશ્નો છે એના જવાબો લખવાના છે। તમને ગદ્યખંડ આપેલો હશે આવી રીતે, અને મિત્રો એની નીચે પ્રશ્ન આપેલા હશે। મોહમ્મદ માકડનો સરસ મજાનો એક ફકરો છે। પહેલું છે કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? મિત્રો જે વ્યક્તિ સમયની મૂડીને કરકસરથી યોજનાપૂર્વક તથા વ્યવસ્થિત રીતે ખર્ચે છે તેને સંતોષ અને સફળતા મળે છે। એના પછી બીજો પ્રશ્ન છે થાક અને નિષ્ફળતાનો અનુભવ કોને થાય છે? મિત્રો જે વ્યક્તિ સમયની મૂડી આડેધડ અને અવિચારણીપણે વેડફી નાખે છે તો તેને થાક અને નિષ્ફળતાનો અનુભવ થાય છે। ત્રીજું છે કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિને જમા થાય છે? મિત્રો જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે તો તેની પાસે વધુમાં વધુ સમય અને શક્તિનું જમા થતું હોય છે। ગદ્યખંડનું મિત્રો યોગ્ય શીર્ષક આપવાનું છે, તો યોગ્ય શીર્ષક છે સમય એ જ સાચી મૂડી થશે। અથવા મિત્રો તમને પદ્યખંડ પણ પૂછાશે, બરાબર। ગદ્યખંડ અથવા પદ્યખંડ તમને જે આવડે લખી શકો છો। તો એક પદ્યખંડ હશે અને પદ્યની નીચે પ્રશ્નો હશે। પ્રહલાદ પારેખનો એક સરસ મજાનો મિત્રો કાવ્ય લેવામાં આવેલું છે। તેમાં મિત્રો જોઈએ પ્રશ્ન છે કે તારે ભરોસે રામ એવું ગાનાર કવિ શા માટે ખોટા કહે છે? તો તારા ભરોસે રામ એવું ગાનારને મિત્રો કવિ ખોટા કહે છે કારણ કે એને ખુદ પોતાના પર જ ભરોસો નથી। કેવળ ખુદા પર ભરોસો રાખી બેસવાથી કાંઈ અર્થ સરવાનો નથી। તો આવી રીતે આપણે જવાબ લખી શકીએ। ત્રીજું છે કયા સાગરમાં કેવી રીતે અને શું ચૂકવવા કવિ ઈચ્છે છે? તો મિત્રો કવિ હૈયામાં હિંમત રાખી પોતાના જીવનરૂપી વહાણના ષડ અને કમાનની પોતાની બાહુબળથી સંભાળીને સંસારરૂપી સાગરમાં ચૂકવવા ઈચ્છે છે। બીજું છે કવિ કોના હાથ ચાલવાની વાત કરે છે? તો મિત્રો કવિ મહેનતનો હાથ ચાલવાની વાત કરી છે। અને ચોથું છે કાવ્યનું યોગ્ય શીર્ષક, તો આપણે પોતાને ભરોસે આવી રીતે શીર્ષક આપી શકાય। હવે મિત્રો આગળ છે તમને એક ખાસ કરીને અહેવાલ પૂછાશે 100 શબ્દમાં। તો તમને જો શાળામાં મિત્રો બોર્ડનો પ્રથમ ક્રમાંક આવ્યો છે, બરાબર, તમારી શાળાની વિદ્યાર્થીને ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંક આવ્યો છે તો એના માનમાં શાળામાં યોજાયેલ સન્માન સમારંભ એના વિશે અહેવાલ લખવાનો હોય તો આવી રીતે એનો અહેવાલ પણ આપણે લખી શકીએ છીએ। સરસ મજાનો અહેવાલ છે। અથવામાં તમને વિચાર વિસ્તાર કહે રેલાઈ આવતી છોની બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાં તો ઉઠશે અમી વાદળી, તો આ વિચાર વિસ્તાર પણ 4 ગુણમાં મિત્રો આ રીતે લખી શકીએ છીએ। અને તમને એક 7 ગુણનો નિબંધ પૂછાશે, જેમ કે ગ્રીષ્મનો મધ્યાહન છે, બરાબર। તો સરસ મજાનો નિબંધ છે એ પણ આપણે લખી શકીએ છીએ આવી રીતે, બરાબર। અથવામાં બીજો પણ નિબંધ પૂછી શકે છે। પ્રકૃતિના ખોળે 1 કલાક, તો આવા નિબંધો છે ખાસ તમારે તૈયાર કરવાના છે। તો મિત્રો ખાસ આવી રીતે તમારી તૈયારી છે ચાલુ રાખજો। આવા જ વિડીયો મિત્રો આપણે મૂકી રહ્યા છીએ। ધોરણ 9ના તમામ જે તમારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા છે એના જે પ્રશ્નપત્રો છે એના મિત્રો વિડીયો મૂકી દેશું તમામ વિષયના। ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમામ વિડીયો જોઈ શકો છો। મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય લાઇક શેર કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા। અને તમે ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે મોકલી શકીએ। ખાસ કરીને મિત્રો ધોરણ 9ના જો તમારે બીજા વિડીયો જોવા હોય, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, તો પણ આપણે ચેનલમાંથી મિત્રો મળી જશે। તો ચાલો મિત્રો આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી અમને રજા આપશો તો મિત્રો જય હિન્દ, જય ગરવી ગુજરાત।